અમે અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે મારું નાટક સાચું સુખ સાથે રહેવામાં 13મી એપ્રિલે ભજવવાનું હતું સયાજીરાવ નગર ગૃહમાં. એને માટે મને 21મી માર્ચે એમ કહેવામાં આવેલું કે તમે હોલ બદલો અથવા રિફંડ લઈ લો. પણ એમનો જવાબ એવો હતો કે અમારું હજી રિપેરિંગ થયું નહોતું અને થઈ શકે એમ નહોતું. 20મી એપ્રિલે થઈ શકે એમ છે, 27મીએ થઈ શકે એમ છે. આ જવાબ છે એમનો. હું માનું છું કે ભવિષ્યમાં બીજાને કોઈને પ્રશ્નો ઊભા ન થાય એટલું તો આ લોકોએ સાંત્વન આપવું જોઈએ. કલાકારો કલાકારનું ધ્યાન રાખવાનો પ્રયત્ન તો કરતા હશે, પણ ઘણા લોકો જોઈએ એવા બહોળા પ્રમાણમાં અત્યારે જોઈએ એવી રીતે મને પ્રોત્સાહક આ વાત વ્યાજબી છે, બધાને ખબર છે વડોદરાના સ્થાનિક કલાકારોને, તો એ આવવા જોઈતા હતા મોટી સંખ્યામાં. હું દિલગીર છું એમ તો કહ્યું છે, સાહેબશ્રીએ કહ્યું કે મને દિલગીરી છે તમારા માટે, પણ અમે ન કરી શક્યા. પણ હકીકત એ છે કે તમને સ્થાનિક કલાકારો સાથે આ રીતનું વર્તન કેમ તમે કરી રહ્યા છો? તમે જ્યારે એમને હોલ આપ્યો ત્યારે તમને નહોતી ખબર કે ભાઈ આપણે રિનોવેશનમાં નાખ્યો છે કે એ કર્યો? તમે સડનલી એમને કેન્સલ કરી દીધો અને હવે 20 તારીખે એક 20 સારા એવા કલાકારનો શો છે 20 તારીખે, તો ત્યારે તમારી બધી તૈયારી થઈ ગઈ છે. એટલે સ્થાનિક કલાકારોને તકલીફ કરવાની, વેઠવાનું બધું એને ખોટ વેઠવાની, પણ બહારના લોકો આવે તો એમને VIP ટ્રીટમેન્ટ આપવાની, VIP ટિકિટો મળતી હશે, એના હિસાબે આ લોકો આ રીતનું ભેદભાવ સ્થાનિક સાથે કરી રહ્યા છે.